અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશનથી માત્ર 1.5 થી 2 કિલોમીટરના અંતરમાં જ ફાયરિંગ થયું છે। બિલ્ડરે સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। ફાયરિંગની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ સ્વ બચાવે ફાયરિંગ કર્યું હતું। હુમલો કરનારે બોપલનો મેરીગોલ્ડ રોડ છે તે બાનમાં લીધો હતો। ફાયરિંગ અને નાસભાગથી દોડધામ પણ મચી ગઈ હતી। આરોપી રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર સહિત 10 લોકોએ રોડ પર આતંક મચાવ્યો હતો। ફરિયાદીની ગાડીને આંતરીને હુમલો કરવામાં આવ્યો હતો। બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મિહિર, બોપલમાં જે ફાયરિંગની ઘટના સામે આવી હતી, અત્યારે હાલ આ જ મુદ્દાને લઈને શું વધુ અપડેટ છે? કારણ કે આ ઘટના બાદ એ સમગ્ર વિસ્તારમાં પણ ક્યાંક ડર વ્યાપી ગયો હતો। અત્યારે શું ખુલાસાઓ થઈ રહ્યા છે? કોણ કોણ વ્યક્તિ આમાં સામેલ છે? વૈભવી, બોપલમાં આવેલો મેરીગોલ્ડ જે રોડ છે ત્યાં આગળ મંગળવારની રાત્રે જે 10 લોકોએ એક બિલ્ડરને આંતરી લઈ અને તેની ગાડીને રોકી લઈ અને તેના ઉપર હુમલો કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો। સમગ્ર વિડીયો છે તે જોઈ શકાય તો કે જે આ રોડ ઉપર તે લોકોએ આ 10 લોકોએ ભેગા મળી અને આતંક મચાવ્યો હતો અને રોડને બાનમાં લીધો હતો। ફાયરિંગની અને આ નાસભાગથી દોડભાગ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ છે તે ઊભો થયો હતો। આ દ્રશ્યો છે કે બોપલના મેરીગોલ્ડ પાસેના કે જ્યાં આગળ મંગળવારની મોડી રાત્રે જે બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા છે પોતાની ઇનોવા ગાડીથી અહીંથી પસાર થઈ રહ્યા હતા। તેમની જ્યાં આગળ કન્સ્ટ્રક્શનની સ્કીમ ચાલી રહી છે ત્યાં આગળ જઈ રહ્યા હતા અને તે સમયે જ અચાનક જે આરોપી રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર સહિતના 10 લોકોએ તેની ગાડી રોકી લઈ અને તેને બેઝબોલના દંડા અને સહિતના તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો। જો કે આ બિલ્ડરે પોતાના સ્વ બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ છે તે પણ હવામાં કર્યું હતું। જો કે સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થયું હતું। બાદમાં પોલીસને ધ્યાન ઉપર આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો। પરંતુ બોપલ જેવા પોજ એરિયામાં જો આ રીતના અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવે તો અહીંના સ્થાનિકોમાં પણ એક રોષ છે તે જોવા મળ્યો હતો। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને બોપલ પોલીસે મોડા ગુનો નોંધી અને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જો કે આ સમગ્ર ઘટના છે કે આ જૂની અદાવતના કારણે ચાલતી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એટલે અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। પરંતુ હાલ તો બોપલ પોલીસે આ ગુનો નોંધી અને આરોપીઓની શોધખોળ છે તે શરૂ કરી દીધી છે। પરંતુ જે દ્રશ્યો જોઈને ચોંકી જવાય, કારણ કે જે વિડીયો સામે આવ્યા હતા જેમાં વિડીયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે 8 થી 10 લોકો ભેગા મળી અને જે આ બિલ્ડરની ઇનોવા ગાડી હતી તેને પાછળ પીછો કરી અને ત્યારબાદ તેના ઉપર હુમલો કર્યો હતો। જી બિલકુલ, આભાર મિહિર સમગ્ર જાણકારી માટે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।